विद्यार्थी मित्रों प्रणाम। धोरण 10 गणित प्रकरण 3 द्विचल सुरेख समीकरण युग्म। मित्रों आगळना विडियोनी अंदर આપણે દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ, એની શરતો અને એના આલેખની ચર્ચા કરી હતી। હવે સ્વાધ્યાય 3.1 જોઈએ, જેની અંદર 3 પ્રશ્નો છે। એમાં આપણને કુલ પ્રશ્નો આપેલા છે, એના સમીકરણ બનાવવાના છે। એટલે કે ચોક્કસ પરિસ્થિતિ આપેલી છે, એ પરિસ્થિતિને આપણે બૈજિક રીત અને આલેખની રીતે દર્શાવવાના છે। બૈજિક રીતનો મતલબ એ થાય કે આપણને જે પરિસ્થિતિ આપેલી છે એ પરિસ્થિતિના આપણે બે સમીકરણ બનાવવાના છે, અને આલેખની રીતનો અર્થ એ થાય કે એ બે સમીકરણ જે બન્યા છે એના આપણે આલેખ દોરવાના છે। તો સૌથી પહેલો પ્રશ્ન છે, એની રકમ તમારી સામે છે। આફતાબ તેની દીકરીને કહે છે, 7 વર્ષ પહેલાં મારી ઉંમર તે વખતની તારી ઉંમર કરતાં 7 ગણી હતી। આફતાબ કોને કહે છે? એની દીકરીને કહે છે કે 7 વર્ષ પહેલાંની વાત છે। 7 વર્ષ પહેલાં મારી ઉંમર એટલે કે આફતાબની ઉંમર તે વખતની તેની દીકરીની જે ઉંમર હતી એના કરતાં 7 ગણી હતી। તો મિત્રો અહીંયા આફતાબ અને એની દીકરીની ઉંમરની સરખામણી કરેલી છે, પરંતુ 7 વર્ષ પહેલાંની ઉંમરની સરખામણી કરેલી છે। આગળ જઈએ તો આફતાબ એવું કહે છે, હવે પછીના 3 વર્ષ પછી હવે પછી જે 3 વર્ષ આવે એ 3 વર્ષ પછી મારી ઉંમર તારી તે વખતની ઉંમર, તે વખતની એટલે કંઈ 3 વર્ષ પછીની ઉંમર કરતાં 3 ગણી હશે। એટલે આફતાબ એવું કહે છે કે મારી ઉંમર એટલે કે આફતાબની ઉંમર 3 વર્ષ પછીની વાત છે કે 3 વર્ષ પછી આફતાબની ઉંમર તેની દીકરીની ઉંમર કરતાં 3 ગણી હશે। તો મિત્રો આ બે પરિસ્થિતિ આપેલી છે, એ બંને પરિસ્થિતિને આપણે બૈજિક રીતે દર્શાવવાની છે। બૈજિક રીતનો મતલબ આપણે બંનેના એક સમીકરણ બનાવવાના છે। પહેલી પરિસ્થિતિનું એક સમીકરણ બનશે, બીજી પરિસ્થિતિ ઉપરથી એક સમીકરણ બનશે, અને બીજું છે આલેખની રીતે દર્શાવો। એટલે એ બંને સમીકરણ બન્યા એના આપણે આલેખ દોરવાના છે, એટલે એને આલેખની રીત કહેવાય। તો અહીંયા આફતાબ અને એની દીકરીની ઉંમરની વાત છે। સરખામણી મિત્રો બે વખત બે પરિસ્થિતિ જુદી જુદી છે। પહેલી વખત 7 વર્ષ પહેલાંની ઉંમર છે, અને ત્યારબાદ 3 વર્ષ પછીની વાત છે। પરંતુ મિત્રો ઉંમરના દાખલા જ્યારે આવે કુટ પ્રશ્નો ત્યારે હંમેશા આપણે હાલની ઉંમર ધારતા હોઈએ છીએ। તો અહીંયા આપણે પહેલાં ધારી લઈએ, ધારો કે આફતાબની હાલની ઉંમર બરાબર x વર્ષ અને આફતાબની દીકરીની હાલની ઉંમર બરાબર y વર્ષ। મિત્રો અહીંયા દ્વિચલ સુરેખ સમીકરણ છે, એટલે આપણે બે ચલ લેવા પડે। આફતાબની હાલની ઉંમર x વર્ષ અને આફતાબની દીકરીની હાલની ઉંમર y વર્ષ છે, પરંતુ અહીંયા સરખામણી બંનેની 7 વર્ષ પહેલાંની ઉંમર છે। આફતાબ એની દીકરીને કહે છે કે 7 વર્ષ પહેલાં મારી જે ઉંમર હતી એ તે વખતની તારી ઉંમર કરતાં, તે વખતની એટલે 7 વર્ષ પહેલાંની ઉંમર કરતાં 7 ગણી હતી। તો મિત્રો આ તો બંનેની હાલની ઉંમર છે, આપણે સરખામણી કરવી હોય બંનેની તો બંનેની 7 વર્ષ પહેલાંની ઉંમર શોધવી પડે, કારણ કે અહીંયા સરખામણી આપણને 7 વર્ષ પહેલાંની આપેલી છે। તો અહીંયા આપણે લખી શકીએ 7 વર્ષ પહેલાં આફતાબની ઉંમર બરાબર x - 7 વર્ષ, અને 7 વર્ષ પહેલાં આફતાબની દીકરીની ઉંમર y - 7 વર્ષ। તો બંનેની 7 વર્ષ પહેલાંની ઉંમર થઈ ગઈ। હવે આફતાબની ઉંમર એટલે x - 7, એની દીકરીની ઉંમર y - 7 કરતાં 7 ગણી છે। મિત્રો અહીંયા આપણે સમીકરણ બનાવવું છે, એટલે તમને ખબર છે કે સમીકરણ એટલે સમતા કે જેમાં વચ્ચે બરાબરની નિશાની આવે, અને બરાબરની નિશાનીનો અર્થ એ થાય કે આપણે ડાબી બાજુ અને જમણી બાજુ બંનેને સરખાવવા છે, બંનેને સરખા કરવા છે। તો અહીંયા કોને સરખાવવાના છે આપણે? આફતાબની ઉંમર અને એની દીકરીની ઉંમર। તો આફતાબની ઉંમર 7 ગણી છે, કોના કરતાં? દીકરીની ઉંમર કરતાં। તો બંનેની ઉંમર આપણે સરખી કરવી હોય તો શું કરવું પડે?
તો આફતાબની ઉંમર આ બંનેની ઉંમર આપણે સરખી કરવી છે તો આફતાબની ઉંમર 7 ગણી છે તો આફતાબની ઉંમર 7 ગણી છે તો એનો અર્થ એ થાય કે આફતાબની દીકરીની ઉંમર 7 ગણી ઓછી છે અથવા તો 7મા ભાગની છે તો બંનેને સરખા કરવા શું કરવું પડે આફતાબની ઉંમર 7 ગણી છે તો દીકરીની ઉંમરને 7 વડે ગુણવા પડે મિત્રો આપણને એટલી તો ખબર પડે કે જે ઉંમર નાની છે એને આપણે 7 વડે ગુણીએ એટલે કે આફતાબની દીકરીની ઉંમરને 7 વડે ગુણીએ તો એ આફતાબની ઉંમર જેટલી થાય આફતાબની ઉંમર 7 ગણી છે એનો અર્થ એવો નથી કે આફતાબની ઉંમરને 7 વડે ગુણવાના છે આપણે બંનેની ઉંમર સરખી કરવી છે તો સરખા કરવા માટે જે ઓછા છે એને જ ગુણવા પડે તો આપણે એવું લખી શકીએ આફતાબની ઉંમર બરાબર 7 ગુણ્યા આફતાબની દીકરીની ઉંમર હવે બંનેની ઉંમર મૂકી દઈએ આફતાબની ઉંમર છે x - 7 બરાબર 7 ગુણ્યા y - 7 સાદુરૂપ આપી દઈએ 7y - 49 બંને ડાબી બાજુ લાવીએ x - 7y સોરી x - 7 બંનેને ડાબી બાજુ લાવીએ એટલે બંનેની નિશાની બદલાઈ જશે 49 માઇનસ છે પ્લસ થઈ જશે તો x - 7y પ્લસ 42 બરાબર 0 આ સમીકરણ 1 બન્યું હવે આ પહેલી પરિસ્થિતિ ઉપરથી એક સમીકરણ મળ્યું હવે આગળ કહે છે હવે પછીના 3 વર્ષ પછી આ 7 વર્ષ પહેલાંની વાત હતી હવે 3 વર્ષ પછીની વાત છે તો 3 વર્ષ પછી આફતાબની ઉંમર એની દીકરીની ઉંમર કરતાં 3 ગણી થાય છે તો આ જે 7 વર્ષ પહેલાંની ઉંમર x - 7 હતી તો આફતાબની ઉંમર અત્યારે હાલ x વર્ષ છે તો 3 વર્ષ પછી કેટલી થાય તો 3 વર્ષ પછીની ઉંમર શોધવા માટે હાલની ઉંમરમાં 3 પ્લસ કરવા પડે એટલે 3 વર્ષ પછી આફતાબની ઉંમર થશે x + 3 આફતાબની દીકરીની ઉંમર હાલની ઉંમર y વર્ષ છે તો 3 વર્ષ પછી એની ઉંમર પણ 3 વર્ષ વધશે એટલે દીકરીની 3 વર્ષ પછીની ઉંમર y + 3 વર્ષ થશે ટૂંકમાં કહેવાનો અર્થ એ છે કે અહીં આપણે જેમ હાલની ઉંમર ઉપરથી 7 વર્ષ પહેલાંની ઉંમર શોધી એમ હાલની ઉંમર પરથી આપણે 3 વર્ષ પછીની ઉંમર શોધવી છે તો અહીંયા લખી દઈએ 3 વર્ષ પછી આફતાબની ઉંમર બરાબર x + 3 વર્ષ અને 3 વર્ષ પછી આફતાબની દીકરીની ઉંમર બરાબર y + 3 વર્ષ હવે અહીંયા જેમ આફતાબની ઉંમર 7 ગણી હતી તો આપણે દીકરીની ઉંમરને 7 વડે ગુણ્યા અહીંયા આફતાબની ઉંમર છે એ દીકરીની ઉંમર કરતાં 3 ગણી છે તો આપણે લખી શકીએ આફતાબની ઉંમર બરાબર 3 ગુણ્યા આફતાબની દીકરીની ઉંમર આફતાબની ઉંમર છે x + 3 દીકરીની ઉંમર છે y + 3 હવે સાદુરૂપ આપીએ 3 વડે ગુણીએ 3y + 9 બંને પદો ડાબી બાજુએ લાવીએ બંને પ્લસ છે માઇનસ થઈ જશે તો x - 3y 3 - 9 3 - 9 એટલે -6 બરાબર 0 આ સમીકરણ 2 થયું તો આ જે બૈજિક રીત છે અહીંયા પૂરી થઈ હજુ આગળ આપણે આલેખની રીતે પણ આ બંને પરિસ્થિતિ દર્શાવવાની છે એટલે એનો અર્થ એ થયો મિત્રો આ જે બંને સમીકરણો છે એના આપણે આલેખ દોરવાના છે તો સૌથી પહેલાં આપણે એક કામ કરીએ છીએ સ્વાધ્યાય 3.1 છે એનો પ્રશ્ન 1, 2 અને 3 એ 3 આવી રીતે સમીકરણ બનાવી દઈએ છીએ અને પછી ત્રણેયના આલેખ પછી આપણે છેલ્લા આલેખ એક સાથે 3 લઈશું એટલે પહેલાં આપણે આ રીતે સમીકરણ જોઈ લઈએ છીએ તો 2 સમીકરણ આપણને મળી ગયા હવે આ બંને સમીકરણ પરથી આપણે આલેખ દોરવાના છે તો એ આલેખ આપણે છેલ્લે જોઈશું પરંતુ એ પહેલાં આ પ્રશ્ન 1 છે એના 2 સમીકરણ મળી ગયા હવે પ્રશ્ન 2ના 2 સમીકરણ બનાવી દઈએ અને પછી પ્રશ્ન 3ના 2 સમીકરણ બનાવીશું અને ત્યારબાદ આલેખ 3 એક જ સાથે લઈશું તો હવે પ્રશ્ન 2ની રકમ જોઈએ
પ્રશ્ન 2 છે એ રકમ તમારી સામે છે। ક્રિકેટ ટીમના પ્રશિક્ષક, મિત્રો પ્રશિક્ષક એટલે જેને આપણે કોચ કહીએ છીએ, એ ₹3,900માં 3 બેટ અને 6 દડાઓ ખરીદે છે। 3 બેટ અને 6 દડાઓની કુલ કિંમત છે ₹3,900। એ પછી તે બીજું તે જ પ્રકારનું 1 બેટ અને તે જ પ્રકારના વધુ 3 દડાઓ ₹1,300માં ખરીદે છે। તો આ પરિસ્થિતિને બૈજિક અને ભૌમિતિક રીતે દર્શાવો। મિત્રો અહીંયા 2 વસ્તુની કિંમતની વાત છે। બેટ અને દડાની કિંમત, 3 બેટ અને 6 દડા એની કિંમત છે ₹3,900। ત્યારબાદ 1 બેટ અને 3 દડાઓ એની કુલ કિંમત છે ₹1,300। તો અહીં આપણે ચાલ એક્સ અને વાય તરીકે કોને લઈશું? બેટ અને દડાની કિંમત। તો આપણે ધારી લઈએ, ધારો કે એક બેટની કિંમત બરાબર ₹X અને એક દડાની કિંમત બરાબર Y। હવે 3 બેટ અને 6 દડાની કુલ કિંમત ₹3,900 છે। તો મિત્રો એક બેટની કિંમત X રૂપિયા છે, તો 3 બેટની કિંમત 3X રૂપિયા થાય। એક દડાની કિંમત Y રૂપિયા, તો 6 દડાની કિંમત 6Y। તો અહીંયા સમીકરણ બનશે 3X + 6Y બરાબર 3,900। મિત્રો અહીંયા આ 3 પદો છે એને આપણે 3 વડે ભાગી શકીએ છીએ। સમીકરણ પ્રકરણ 3 અને 4 એ બંનેમાં સમીકરણો આવે છે। સમીકરણના બધા પદોને કોઈક ચોક્કસ સંખ્યા વડે ભાગી શકાતા હોય તો આપણે ભાગી દઈશું। બધાને 3 વડે ભાગી દઈએ તો x + 2y બરાબર 1300। આ સમીકરણ 1 બની ગયું। ત્યારબાદ સમીકરણ 2 છે, 1 બેટ અને 3 દડા। 1 બેટ અને 3 દડાની કુલ કિંમત ₹1300 છે। તો એક બેટની કિંમત X, એક દડાની કિંમત Y, પરંતુ દડા કેટલા છે? 3। તો એકની કિંમત Y, તો 3 દડાની કિંમત 3Y, એટલે X + 3Y બરાબર 1300। આ સમીકરણ 2 થઈ ગયું। તો મિત્રો અહીંયા બંને પરિસ્થિતિઓ છે એને આપણે આ રીતે બૈજિક રીતે દર્શાવી દીધી છે। આલેખ મેં તમને કીધું ભૌમિતિક રીતે દર્શાવવાનું છે, એટલે એમાં આલેખ દોરવાના છે। એ આલેખ આપણે 3 પ્રશ્નો છે એના સમીકરણો આ રીતે બની જાય પછી ત્રણેયના આલેખ એક સાથે જોઈશું। તો આ પ્રશ્ન 2 થયો, એના સમીકરણો બન્યા। હવે પ્રશ્ન 3ના સમીકરણો જોઈ લઈએ। એમાં એક દિવસે 2 કિલોગ્રામ સફરજન અને 1 કિલોગ્રામ દ્રાક્ષ એની કિંમત ₹160। 2 કિલોગ્રામ સફરજન, 1 કિલોગ્રામ દ્રાક્ષ એની કિંમત છે ₹160। 1 મહિના પછી 4 કિલોગ્રામ સફરજનના 2 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત થાય છે ₹300। તો આ પરિસ્થિતિને બૈજિક રીતે અને ભૌમિતિક રીતે દર્શાવો। તો મિત્રો અહીંયા કોની કિંમતની વાત છે? સફરજન અને દ્રાક્ષ, પણ 1 કિલો જથ્થો કેટલો છે? અહીંયા 2 કિલોગ્રામ સફરજન છે, 1 કિલોગ્રામ દ્રાક્ષ છે, પરંતુ આપણે જ્યારે ધારીએ છીએ X અને Y ત્યારે બંને વસ્તુની કિંમત 1 કિલોગ્રામની કિંમત આપણે ધારીશું X અને Y। જેમ અહીંયા બેટ, તો એક બેટની કિંમત X અને એક દડાની કિંમત Y લીધી છે, એમ સફરજન અને દ્રાક્ષ છે એનો જથ્થો આપણે ધારીએ ત્યારે 1 કિલોગ્રામની કિંમત ધારવાની છે। તો ધારી લઈએ, ધારો કે 1 કિલોગ્રામ સફરજનની કિંમત બરાબર ₹X અને 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત ₹Y। હવે 2 કિલોગ્રામ સફરજન અને 1 કિલોગ્રામ દ્રાક્ષની કુલ કિંમત ₹160 છે। 2 કિલોગ્રામ દ્રાક્ષ અને 1 કિલોગ્રામ સફરજનની કુલ કિંમત છે ₹160। તો મિત્રો અહીંયા 1 કિલોગ્રામ સફરજનની કિંમત છે X, તો 2 કિલોગ્રામ સફરજનની કિંમત કેટલા રૂપિયા થાય? 2X।
દ્રાક્ષ કેટલી છે 1 કિલોગ્રામ, તો 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત છે વાય, તો 2x + y બરાબર 160. આ એક સમીકરણ બની ગયું. હવે ત્યારબાદ 1 મહિના પછી 4 કિલોગ્રામ સફરજન અને 2 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત ₹300 છે. 4 કિલોગ્રામ સફરજન અને 2 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત છે ₹300. 1 કિલોગ્રામ સફરજનની કિંમત x, તો 4 કિલોગ્રામ સફરજનની કિંમત 4x થશે. 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત y, તો 2 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત 2y બરાબર કુલ કિંમત છે 300. અહીંયા પણ બધાને અહીંયા જો ત્રણેય પદોને કોઈ ચોક્કસ સંખ્યા વડે ભાગી શકાતા નથી. અહીંયા બધાને 2 વડે ભાગી શકાય છે. 2 વડે ભાગી દઈએ. 2x + y બરાબર 150. આ સમીકરણ 2. તો હવે અહીંયા આપણી પાસે આ બધા જ સમીકરણો છે, એને આપણે એક પછી એક આલેખ જોઈએ. તો 3 પ્રશ્નો છે એને આપણે બૈજિક રીત દર્શાવી દીધી, એટલે કે 3 સમીકરણ બનાવી દીધા છે. હવે આપણે ત્રણેયના આલેખ દોરીશું. મિત્રો હવે આપણે આલેખની રીત જોઈએ. એમાં પહેલો પ્રશ્ન છે, એના 2 સમીકરણ હતા. x - 7y + 42 બરાબર 0, x - 3y - 6 બરાબર 0. હવે આપણે આના આલેખ દોરવા છે. તો સૌથી પહેલાં આલેખ બનાવવા માટે, આલેખ દોરવા માટે આપણે 9મા ધોરણમાં જોઈ ગયા હતા કે સમીકરણના ઓછામાં ઓછા 2 ઉકેલ શોધવા પડે. 2 ઉકેલ શોધીએ, એને કોષ્ટકમાં દર્શાવીએ અને એ બંને બિંદુઓને આલેખની અંદર દર્શાવીએ. તો પહેલાં આપણે પહેલું સમીકરણ છે એનો ઉકેલ શોધવો છે. તો ઉકેલ શોધવા માટે x અને y બેમાંથી જેનો સહગુણક નાનો હોય એને આપણે સૂત્રનો કરતા બનાવીએ છીએ. xનો સહગુણક 1 છે, એને સૂત્રનો કરતા બનાવીએ તો 7y અને 42 સામે જશે. હવે આપણે xને સૂત્રનો કરતા બનાવી દીધો. આની અંદર જમણી બાજુ ચાલ y છે, તો આપણે yની જુદી જુદી કિંમતો મૂકીએ. અહીંયા -42 છે, તો અહીંયા 7ને કેટલા વડે ગુણીએ તો 42 થાય, તો 7ને 6 વડે ગુણીએ તો 42 થાય. તો y બરાબર 6 લઈએ. y બરાબર 6 લેતા x બરાબર 7 × 6 - 42, તો x બરાબર 42 - 42 બરાબર 0. ત્યારબાદ y બરાબર, અહીં આપણે મિત્રો yની કિંમત 0ની આજુબાજુ લઈશું. તો 0 લઈએ તો 7 × 0 એટલે 0. તો 0 - 42 એટલે -42 આવશે. એટલે એ કિંમત બહુ મોટી આવશે. અહીંયા -42 દર્શાવવાની આપણી પાસે જગ્યા નથી. તો હવે આપણે yની કિંમત છે, અહીંયા જોઈ છે 6 લઈએ તો 0 આવે છે. તો બીજી કિંમત છે આપણે yની 6 કરતાં મોટી લઈએ, તો y બરાબર 7 લઈએ. જેથી x બરાબર અહીંયા yની જગ્યાએ 7 મૂકીએ તો 7 × 7 - 42, 49 - 42 એટલે 7. તો મિત્રો આનું આપણે આ 2 ઉકેલ છે એ બંને ઉકેલને આ રીતે કોષ્ટકમાં દર્શાવી દઈએ. x y. હવે y બરાબર 6 હોય ત્યારે x બરાબર 0 છે, y બરાબર 7 લઈએ ત્યારે x બરાબર 7 છે. આ પહેલું સમીકરણ થયું. આ બીજું સમીકરણ છે x - 3y - 6 બરાબર 0. તો અહીંયા આપણે કોઈને સૂત્રનો કરતા બનાવીશું, તો સહગુણક xનો 1 જ છે, એને સૂત્રનો કરતા બનાવીએ. આ બંને સામે જતા રહેશે. તો x બરાબર 3y + 6. જમણી બાજુ કયો ચલ છે? y. તો y બરાબર 0 લઈએ. તો x બરાબર 3 × 0 + 6. 3 × 0 0, 0 + 6 એટલે 6 આવશે. y બરાબર 1 લઈએ.
તો એક્સ બરાબર 3 ગુણ્યા 1 પ્લસ 6, 3 એકા 3, 3 પ્લસ 6 9. મિત્રો આને આપણે કોષ્ટક બનાવી દઈએ. આનું પણ એક્સ આ વાય. હવે જ્યારે વાય બરાબર 0 છે ત્યારે એક્સ બરાબર 6, વાય બરાબર 1 ત્યારે એક્સ બરાબર 9. તો હવે અહીંયા આ બધી કિંમતો છે અહીંયા આપણે દર્શાવવાની છે. પરંતુ મિત્રો અહીંયા આફતાબ અને એની દીકરીની ઉંમરની વાત છે. તો આફતાબની ઉંમર એની દીકરીની ઉંમર કરતાં 7 ગણી છે. તો અહીંયા ઉંમર છે એટલે કે 5, 7, 10 વર્ષની ઉંમરની વાત નથી. આફતાબની ઉંમર એની દીકરીની ઉંમર કરતાં 7 ગણી છે એટલે આફતાબની ઉંમર 35-40 વર્ષ તો હોય. એટલે અહીંયા ભલે આપણને અંકો જે છે એક્સ અને વાયની કિંમતો ખૂબ નાની મળી છે, પરંતુ જ્યારે આપણે આલેખ દોરીશું તો બંને આલેખનું જે છેદબિંદુ આવશે એ છેદબિંદુ પરથી આપણને આફતાબની ઉંમર અને દીકરીની ઉંમર મળશે. એ આફતાબની ઉંમર અંદાજે 35-40ની આસપાસ આવે. એટલે આપણે અહીંયા એક્સ કોના માટે લીધો છે? આફતાબની ઉંમર. તો આફતાબની ઉંમર છે 35-40ની આસપાસ આવે. એટલે અહીંયા આપણે શું કરવું પડશે? 1, 2, 3, 4, 5 ને બદલે 5, 10, 15, 20, 25 લેવા પડશે. અને અહીંયા 1, 2, 3, 4, 5, 6 આપણે અહીંયા 1, 2, 3, 4, 5 લેવા જઈએ તો આ બિંદુઓ તો આપણને મળી જશે, પણ આપણે બંને આલેખનું છેદબિંદુ શોધવાનું છે. તો આપણા આલેખની અંદર બંનેનું છેદબિંદુ આવશે નહીં. એટલા માટે આપણે આફતાબની ઉંમર છે એ 35-40 વર્ષની આસપાસ છે. એટલે 35-40 સુધી જઈ શકીએ એટલા માટે આપણે એક્સ ઉપર 5, 10, 15 એવી કિંમતો લેવી પડે. મિત્રો અહીંયા મારી પાસે જે ગ્રાફ છે એ બ્લેન્ક છે. તમારે ગ્રાફ બુકની અંદર જ આલેખ દોરવાના છે. 10મા ધોરણની તમે છૂટા ગ્રાફ લાવી દેશો તો પણ ચાલશે. આવી રીતે ગ્રાફ પેજ છે એની અંદર આ વાય એક્સ છે પેજની ડાબી બાજુએ રાખવાનું છે, એક્સ અક્ષ છે પેજની નીચેની બાજુએ રાખવાનું છે, વચ્ચોવચ્ચ આ રીતે નથી દોરવાનું. આપણે 9મા ધોરણમાં જે આ રીતે વચ્ચે એક્સ અક્ષ વાય એક્સ દોરતા હતા એ રીતે નથી દોરવાના. પેજ જે છે તમારું આખું પેજ છે એની ડાબી બાજુએ ઊભી વાય અક્ષ આવશે અને નીચેના ભાગે એક્સ અક્ષ લેવાનું છે. તો આ રીતે દોરીને પછી હવે આપણે આ બિંદુ અહીંયા દર્શાવીશું. પહેલું બિંદુ છે 0, 6 એટલે એક્સ આમ 0 ને વાય આમ 6 તો એ બિંદુ અહીંયા આગળ આવશે. ત્યારબાદ એક્સ 7 અને વાય પણ 7. હવે મિત્રો અહીંયા મારી પાસે લાઈનો દોરેલી નથી. તમે જે ગ્રાફ દોરશો તમારી ગ્રાફ બુકમાં આછી લાઈનો દોરેલી હશે. 0 થી 5ની વચ્ચે અહીંયા 4 આછી લાઈનો હશે. એટલે તમારા માટે કામ એકદમ સરળ થઈ જશે. મારે અહીંયા એક્સ અને વાય બંને 7, 7 છે તો અંદાજે 7, 5 અને 10ની વચ્ચે આટલે આવશે. અને અહીંયા તો 7 છે જ એટલે મારે અહીંયા બિંદુ ક્યાંક થોડુંક આઘું પાછું હોઈ શકે એવું બને એટલે રેખા કદાચ થોડીક ઉપર નીચે આવી શકે, પણ તમારે એવું નહીં બને. હવે આ બંનેને જોડતી આપણે રેખા દોરી દેવાની છે. એ આ સમીકરણનો આલેખ બનશે. આ સમીકરણ છે x - 7y + 42 બરાબર 0નો આલેખ. ત્યારબાદ બીજું છે એમાં 6 0 છે એટલે અહીંયા 6 આવશે.
XM 6 YM 0 ત્યારબાદ X 9 અને Y 1 XM 9 અને YM 1 એટલે આ બિંદુ છે અહીંયા આવશે. હવે આપણે આ બંનેને જોડતો આલેખ દોરી દઈએ. તો આનો આલેખ બની ગયો x - 3y -6 બરાબર 0. તો આ રીતે બંનેના આલેખ દોરવાના છે. મિત્રો અહીંયા તમારે એક ખાસ વસ્તુ ધ્યાન રાખવાની છે કે આ જે છેદબિંદુ છે આ બંનેનું જે છેદબિંદુ છે એ છેદબિંદુનો XM તમે જુઓ તો 42 મળવો જોઈએ. અહીંયાથી આપણે સીધી x અક્ષ ઉપર લંબ દોરીએ અહીંયાથી તો અહીંયા 42 આવશે અને અહીંયા y અક્ષ ઉપર લંબ દોરીએ તો y અક્ષ ઉપર આપણને 12 મળવો જોઈએ. મિત્રો આપણે શોધવાનું નથી, આ ઉકેલ છે પરંતુ ઉકેલ આપણે શોધવાનો નથી. તો અહીંયાથી આપણે છેદબિંદુ જોઈએ તો આપણને અહીંયા આ 12 ઉપર મળશે. તો આ ખાસ આપણે ચેક કરવાનું છે, લખવાનું નથી. તો x બરાબર 42 ને y બરાબર 12. તો આ એક્સની જે કિંમત છે આફતાબની ઉંમર છે જે આપણને 42 મળશે. મારે અહીંયા થોડી લાઈન ક્રોસમાં આવે છે કારણ કે આ બિંદુઓ ચોક્કસ જગ્યાએ નથી એટલા માટે, અને એની દીકરીની ઉંમર 12 વર્ષ આવે. તો આ રીતે આપણે આ આલેખ બંનેના દોરી દીધા. આ મિત્રો ભૌમિતિક રીત થઈ. હવે ત્યારબાદ સમીકરણ નંબર 2 જોઈએ. હવે પ્રશ્ન 2 છે એના સમીકરણ જોઈએ. તો એમાં પહેલું સમીકરણ છે x + 2y બરાબર 1300. અને બીજું સમીકરણ છે x + 3y બરાબર 1300. હવે અહીં આપણે આ બંનેના આલેખ દોરવા છે. તો પહેલા સમીકરણ લઈએ x + 2y બરાબર 1300. અહીંયા એક્સનો સહગુણક નાનો છે, એક્સને સૂત્રનો કરતા બનાવીએ તો 1300 - 2y. હવે આમાં આપણે વાયની જુદી જુદી કિંમત મૂકીએ તો y બરાબર 0 લેતા x બરાબર શું આવશે 1300 -2 × 0. 2 × 0 એટલે 0, એટલે જવાબ આવશે 1300. y બરાબર 300 લઈએ તો x બરાબર 1300 - 2 × 300. 2 × 300 એટલે 600. 1300 - 600 એટલે x બરાબર 700. આ પહેલું સમીકરણ થયું.
એનું આપણે એક કોષ્ટક બનાવી દઈએ અહીંયા. y0 x 1300 y 300 x 700. બીજું સમીકરણ છે x + 3y બરાબર 1300. તો x બરાબર 1300 - 3y. અહીંયા પણ આપણે 3y ને સામે લઈ ગયા એટલે માઇનસ થઈ ગયા. હવે અહીંયા y બરાબર 0 લેતા x બરાબર 1300 - 3 × 0. 3 × 0 એટલે 0. તો x બરાબર 1300. y બરાબર 300 લઈએ તો x બરાબર 1300 - 3 × 300 એટલે x બરાબર 1300 - 900 400. તો આનું પણ આપણે કોષ્ટક બનાવી દઈએ અહીંયા. x અને y. હવે અહીંયા x બરાબર 0 છે, y બરાબર 0 ત્યારે x બરાબર 1300 છે, y બરાબર 300 ત્યારે x બરાબર 400. તો મિત્રો અહીં આપણે જોઈ શકીએ છીએ કે x અને y બંનેની કિંમત ખૂબ મોટી છે એટલે અહીં આપણે 5, 10, 15 પણ નહીં લઈ શકીએ. તો હવે આપણે અહીંયા x ઉપર 1300 આવે છે બંનેમાં. જુઓ મોટા મોટી કિંમત 1300 આવે છે એટલે આપણી પાસે 13 લાઈન હોવી જોઈએ. તો આપણે 100 લઈ શકીએ, 100, 200, 300, 400, 500. પરંતુ અહીંયા એટલી બધી લાઈન છે નહીં એટલે હું 1 સેન્ટીમીટર બરાબર અહીંયા 200 લઈ લઉં છું. 200, 400, 600, 800, 1000, 1200, 1400 અને 1600. મિત્રો તમારી ગ્રાફ બુકની અંદર લાઈનો હશે વધારે એટલે તમારે 100 જ લેવાના છે. 100, 200, 300, 400, 500 એ રીતે. ઉપર પણ અહીં આપણી પાસે એટલી બધી લાઈનો છે નહીં તો અહીંયા પણ આપણે 200 જ લઈશું. તો અહીંયા 200, 400, 600, 800, 1000, 1200, 1400 અને 1600. તો હવે પહેલો આલેખ છે એમાં x બરાબર 1300, y બરાબર 0. તો x બરાબર 1300 મિત્રો ક્યાં આવશે? 1200 અને 1400ની વચ્ચે. x બરાબર 700, y બરાબર 300. x બરાબર 700 ક્યાં આવશે? 600 અને 800ની વચ્ચે. અને y બરાબર 300 તો અહીંયા 700 આવશે, અહીંયા 300 આવશે. આ બંને મિત્રો આપણે અહીંયા ખાલી તૂટક લાઈન સમજવા માટે દોરું છું. તૂટક લાઈન આપણે દોરવાની જરૂર નથી એટલે આ બિંદુ અહીંયા આગળ આવશે. હવે આ બંનેને જોડતી આપણે એક રેખા દોરી દઈએ. ત્રણસો છે, x બરાબર 700, y બરાબર 300 છે. હવે આ બંનેને જોડતી રેખા દોરી દઈએ.
મિત્રો આ સમીકરણ છે પહેલું છે x + 2y બરાબર 1300. બીજું સમીકરણ છે એમાં x 1300 અને y 0 છે એટલે તો આ જ બિંદુ આવશે. અને બીજું છે x 400 અને y 300, x 400 અને y 300 છે. હવે આને જોડી દઈએ. તો આપણે જોઈ શકીએ છીએ કે આ રેખા છે x + 3y બરાબર 1300. મિત્રો આપણે બંનેનું છેદબિંદુ શોધવાનું છે. તો છેદબિંદુ અહીંયા મળે છે. આ બિંદુના આયામ છે 1300 અને 0. એટલે આનો અર્થ એ થાય કે જે છેદબિંદુ છે બંનેનો ઉકેલ છે. આ બંને સમીકરણનો ઉકેલ કયો છે? આ છેદબિંદુના આયામ એટલે x બરાબર 1300 અને y બરાબર 0 આ બંને સમીકરણનો ઉકેલ છે. હવે x તરીકે આપણે કોની કિંમત લીધેલી છે? તો બેટની કિંમત છે. y એટલે દડાની કિંમત. તો બેટની કિંમત મળી 1300, દડાની કિંમત છે 0. તો મિત્રો આપણે સમજવા માટેની વાત છે. આપણો જવાબ થયો. આપણે તો આ રીતે ખાલી આલેખ દોરવાના છે. તમે તમારા ગ્રાફ બુકમાં આલેખ દોરશો તો આમાં આના કરતાં કંઈક થોડું ઘણું રેખા ઉપર નીચે હોઈ શકે, પરંતુ આ છેદબિંદુ તો અહીંયા જ આવશે 1300 અને 0. આ આપણે ખાસ ધ્યાન રાખીશું. હવે ત્યારબાદ ત્રીજું સમીકરણ છે એ જોઈએ, એના આલેખ જોઈએ. ત્રીજું સમીકરણ હતું એમાં 2x + y બરાબર 160. બીજું સમીકરણ હતું 4x + 2y 2x + y બરાબર 150. આ બે સમીકરણ હતા. તો આપણે પહેલું સમીકરણ લઈએ, 2x + y બરાબર 160. અહીંયા મિત્રો સહગુણક કોનો નાનો છે? y નો. તો y બરાબર 160, 2x સામે જાય એટલે માઇનસ થશે. હવે અહીંયા જમણી બાજુ x છે. આપણે હંમેશા જમણી બાજુના ચલની કિંમત મૂકીએ છીએ. તો અહીંયા આપણે x બરાબર 0 લઈએ, y બરાબર 160 - 2 × 0 એટલે 160 - 0 એટલે 160. x બરાબર 50 લઈએ, y બરાબર 160 - 2 × 50 160 - 100 એટલે 60. હવે આનું આપણે કોષ્ટક બનાવી દઈએ. ઝીરો 160 અને 50 એ 60. બીજું સમીકરણ છે 2x + y બરાબર 150. અહીંયા પણ y નો સહગુણક નાનો છે, તો y ને આપણે સૂત્રનો કરતા બનાવ્યો. હવે x બરાબર 0 લેતા y બરાબર 150 - 2 × 0 એટલે 150. x બરાબર 50 લઈએ, y બરાબર 150 - 2 × 50 150 - 100 એટલે 50. હવે આનું કોષ્ટક બનાવી દઈએ.
एक्स और वाय। एक्स बराबर 0 त्यारे वाय बराबर 150, एक्स बराबर 50 त्यारे वाय बराबर 50। तो ये આપણે મિત્રો જોઈ શકીએ 50, 100, 150 આવી કિંમતો છે। તો અહીંયા 10, 20, 30, 40 તમે મિત્રો 10, 20, 30, 40, 50 લેશો તો તમારે આવી જશે। અહીંયા વાયની કિંમત 160 છે, તો 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100 હું લઈશ તો પણ આવશે નહીં। એકસો 60 અને 150 તો વાય એક્સ ઉપર નહીં આવે, એટલે આપણે આ આલેખ છે એ મિત્રો તમારે જાતે દોરી દેવાનો છે। હું તમને સમજાવી દઉં છું। હવે ધારો કે આપણે કિંમતો બદલી કાઢીએ। एक्स बराबर 0 है, एना बदले एक्स बराबर 40 लई लीए तो अहींया 80 थशे। 180 माइनस 80 એટલે જવાબ આવશે 80। તો અહીંયા આપણે 0 ના બદલે 40 કરીએ તો અહીંયા 80 આવશે। અહીંયા પણ મિત્રો એવું કરીએ 40 લઈ લઈએ તો અહીંયા 40 એટલે 150 માંથી 80 બાદ કરો તો 70, એટલે અહીંયા આપણે 40 લઈએ તો અહીંયા 70 આવશે। તો મિત્રો આવી કિંમતો આપણે દર્શાવી શકીશું। એટલે ઘણી વખત આલેખ ઉપરથી આપણે આ કિંમતો ફેરફાર કરવો હોય તો કરી શકીએ। તો પહેલું છે x 40 અને y 80, x 40 અને y 80। આપણે આ બંને લાઈનો જોવાની છે। एक्स 40 અને वाय 80। મિત્રો અહીંયા મારી પાસે લાઈન દોરેલી નથી એટલે ક્યાંક થોડું આગું પાછું હોઈ શકે। एक्स 50 અને वाय 60, एक्स 50 અને वाय છે 60। હવે આ બંનેને જોડતી આપણે એક રેખા દોરી દેવાની છે। આ રેખાઓ છે મિત્રો એક્સ અક્ષ અને વાય અક્ષ બંનેને છેદે ત્યાં સુધી આપણે લંબાવવાની છે। આ સમીકરણ થયું 2x + y = 160। અહીંયા આ લાઈન થોડી આડી છે, અહીંયા લગભગ 80 માંથી પસાર થશે, આ ખાસ યાદ રાખજો। બીજું સમીકરણ છે એમાં x 40 અને y 70, x 40 અને y 70 છે। અને બીજું છે x 50 અને y 50। एक्स અને y બંને 50-50 છે। તો આ બંનેને જોડતી પણ આપણે રેખા દોરી દઈએ। તો આ બંને રેખાઓ એકબીજાને સમાંતર આવે છે, ક્યાંય છેદતી નથી। તો આ સમીકરણ છે 2x + y = 150।
આ બંને રેખાઓ એકબીજાને છેદતી નથી, એનો અર્થ એ થાય કે આ સમીકરણને એક પણ ઉકેલ નથી. તો મિત્રો આ સ્વાધ્યાય 3.1 છે એના 3 પ્રશ્નો, એની ભૌમિતિક અને જે આલેખની રીત છે એ આપણે દર્શાવી દીધા.